નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શોરી ગામના ડાભી દરબારોએ દીકરીબાની સગાઈ પ્રસંગે 2100 રૂપિયા પેરામણી આપી બંધારણ મુજબ પાલન કર્યું। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શોરી ખાતે આવેલ હેમાણી પાર્ટી ડાભી દરબારને ત્યાં ગાંધીનગર તાલુકાના પેથાપુર ગામના રતનસિંહ પરમાર રાજપૂત દરબારો એમના કુંવરની સગાઈ માટે શિહોરી ડાભી હિરબા અણધુવાની દીકરીબાની સગાઈ માટે આવ્યા હતા, જેમાં વડા ખાતે મહાસંમેલનમાં સામાજિક બંધારણમાં સગાઈ કરવામાં આવે તો 2100 રૂપિયા પેરામણી આપી અને મૃત્યા પક્ષે દીકરીના માતા પિતા અને કુટુંબની હાજરીમાં દીકરીબાને સગાઈ વખતે 2100 રૂપિયા અને એક દાગીનો લઈ રાજપૂત સમાજના બંધારણનું પાલન કરવામાં આવ્યું હતું। જોકે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી હેમાણી પાટી ડાભી દરબારો દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સમાજમાં એક સંદેશ આપ્યો છે। ત્યારે સમગ્ર ઓગળ કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ હતી અને દરેક રાજપૂત સમાજના ગામડાઓમાં એકતા અને સામાજિક બંધારણનું પાલન કરવામાં આવે તે જરૂરી છે અને રાજપૂત સમાજમાં શિક્ષણ વધે અને કુરિવાજોને તિલાંજલિ આપી ભાઈચારાની ભાવના વધે એવી આશા શિહોરી ડાભી દરબારોએ વ્યક્ત કરી હતી અને બંધારણ મુજબનું પાલન કર્યું હતું। રાજપૂત સમાજનું એમાં એવું બંધારણ કરેલું હતું કે 2100 રૂપિયા આપણે દીકરીના લેવા અને 2100 રૂપિયા આપવા। એ નિમિત્તે અમે આજે અમારે મહેમાન આવ્યા છે હિરબા અણધુભાના ત્યાં, એટલે અમને એ દીકરીના હાથમાં 2100 રૂપિયા આપે છે અમને ત્યાં બધા ભાઈઓ સાક્ષી અને દાગીનો લાયેલા છે અને એક જોડી કપડા જ લાયા છે। એથી વિશેષ જે બંધારણ છે એ નિયમો જ અમે આજે આનું પાલન કરીએ છીએ। આજથી આ શરૂઆત કાલ થયું અને આજે આ હિરબાની દીકરીના હાથમાં આ હિરબાની દીકરીને અમને 2100 રૂપિયા અને આપણે એમને પણ 2100 રૂપિયા જ આપવાના છે। એથી વિશેષ કોઈ વ્યવહાર ખોટો કરવાનો નથી સમાજના બંધારણથી અન્ય અમે બંધારણમાં એમને આપ્યા 2100 રૂપિયા અમને બીજા અમારા જે અમને પેરામણી પેટે આપી દઈએ છીએ।